વર વગરની વહુની વાર્તા. ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. પતિ પત્ની બહુ ધર્મનિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનારા. સંપત્તિ તો ઘણી, પણ સંતતિ નહીં, શેર માટીની ખોટ. એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરતી. રાંધવા ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથા વાર્તા સંભળાય. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી થઈ છે કે શું? આપણે રહ્યા વાંજ્યા. દીકરો હોય તો વહુ આવે, દીકરા વગર તે વહુ આવે ખરી? પણ બ્રાહ્મણી તો હઠી ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરો હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે. બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામ ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કર્યો. રાતે વાળું પાણી કર્યા. પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી. ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. વહુએ તો આવતા વેત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય છે. વાર્તા સાંભળે, દેવ દર્શન કરે અને બપોરે ઘરે આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પાડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી, તું કોણ છે? વહુ તો બોલી, હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મેણું માર્યું કે બ્રાહ્મણ બ્રાહ્મણી તો વાંચ્યા છે, તેને વળી દીકરો કેવો ને વાત કેવી. વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને જૂઠી, અદેખી, કોઈનું સારું જોઈ શકતી નથી તેમ કહીને ભાડવા લાગી. પછી વહુને રાજી રાખવા ખાતર 7 ઓરડાની ચાવી આપતા કહ્યું, 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો પીજો અને પહેરજો ઓઢજો, પણ 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ તો ચાવી લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા મીઠાઈ હતા. બીજામાં હીરના ચીર, ત્રીજામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાએ રૂપ છે. વહુને જોતા જ એ પુરુષ બોલ્યો, ઉગાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જઈને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાથ દીધો. સાથ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ તો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની રાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.